કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ। કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે પોષણ માસને લગતા રોજની થીમ મુજબના કાર્યક્રમો આંગણવાડી કાર્યકર બેન સિદ્ધિબેન એન ઠાકર, હેલ્પર બેન કિરણબેન ડી લાખાણી દ્વારા રોજ કરવામાં આવે। સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ શરૂ હોય ત્યારે કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે પોષણ માસને લગતા રોજની થીમ મુજબના કાર્યક્રમો આંગણવાડી કાર્યકર બેન સિદ્ધિબેન એમ ઠાકર અને હેલ્પર બેન કિરણબેન ડી લાખાણી દ્વારા રોજ કરવામાં આવે છે, જેથી કરી બાળકોમાં કુપોષણ નાબૂદી કરી શકાય તેમજ સગર્ભા માતાઓને, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ અંગે જરૂરી માહિતી મળી રહે અને તેમના પોષણ સ્તરમાં સુધારો થાય તે માટે વિવિધ કાર્યક્રમ કરવામાં આવે તેમજ વૃક્ષારોપણ દ્વારા દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની જાગૃતિ ફેલાવવામાં આવે છે। અત્યારે બીમાર ન પડે અને પ્લસ જે ઘરમાં વસ્તુ બને ને એમાં ઘી અથવા તેલ, સિંગદાણાનો ભૂકો એવી બધી વસ્તુ ઉમેરીને પછી બાળકને આપવાનું, તો એનાથી બાળકનું વજન વધે, બાળકની તંદુરસ્તી જળવાઈ રહે અને બાળક ક્યારેય કુપોષિત ન થાય, એનું વજન ઓછું ન રહે, એની વૃદ્ધિ વ્યવસ્થિત થાય। આના માટે સરકાર આ બધા કાર્યક્રમો કરે છે અને આપણે બધા જુદા જિલ્લાના બધા સૂત્રો હોય ને, કોઈ પણ સૂત્ર જે છે એમાં એનું મન રહેલો છે, તમે આ વસ્તુ ખાવ તો તમને આમ થાય, આ વસ્તુ ખાવ તો તમને આમ થાય, એ બધા યાદ રાખી અને ઘરનો ખોરાક જેમ બને એમ બધું ખાવાનું અને બાળક 6 મહિનાનું પૂરું થાય તો એને પેટ ભરાવાનું તો 2 વર્ષ સુધી ચાલુ જ રાખવાનું, એની હારવાર એને ઉપરનો આહાર દેવાનો। ઉપરનો આહાર છે તેમાં ઘટ દાળ છે, ભાત છે, ઘરમાં જે રાગ, શીરો જે બધું બને છે એ બધું આપવાનું, ઉપરથી એમાંથી ઘી ને તેલ એડ કરીને પછી દેવાનું, બાળકની તંદુરસ્તી